હવે નવું ચેપ્ટર છે આગળનું કે વર્તુળમાં ખૂણાઓ અને ચક્રીય ચતુષ્કોણ. તો વર્તુળમાં ખૂણાઓ તો આપણને ત્રિજ્યા દ્વારા જે બનતા હતા એ પણ ખબર જ છે, પરંતુ ચક્રીય ચતુષ્કોણ તો કે વર્તુળની અંદર આ રીતના જે ચતુષ્કોણ બનશે તો એને આપણે શું કહીશું? ચક્રીય ચતુષ્કોણ એની અંદર બનેલો કહેવાય. અને એ અલગ અલગ ખૂણાને શું કરશે? આંતરશે. અલગ અલગ ખૂણાને શું કરે છે? આંતરે છે, ખૂણા બનાવશે. તો અહીંયા આગળ કહે છે કે આપણે સુરેખના ખૂણા શું કર્યા? આપ્યા. ચાપ અને જીવાઓ પણ શું કરી જોઈ કે છે ખૂણાઓ શું કર્યા? આપ્યા હતા. અને ચાપ અને જીવાઓ દ્વારા રચાતા વર્તુળના ખૂણાઓ એ ચક્રીય ચતુષ્કોણના ખૂણાઓ વિશે પણ આપણે શું કર્યું? શીખ્યા. અલગ અલગ ખૂણાઓ પણ આપણે શું કર્યા છે? દર્શાવ્યા છે. તો એની અંદર કહેશે અહીંયા આગળ કે વર્તુળમાં ખૂણાઓ. કોની અંદર ખૂણાઓ કહે છે? વર્તુળમાં. તો કેન્દ્રીય કોણની વાત કરે. પહેલા કયા કોણની વાત કરે? કેન્દ્રીય. કેન્દ્રીય કોણમાં કહેશે કે વર્તુળના કેન્દ્ર આગળ ત્રિજ્યાઓ વડે, વર્તુળના કેન્દ્ર આગળ કોના વડે? ત્રિજ્યાઓ. આ પણ અને આ પણ, OP અને OP એ બંને ત્રિજ્યા છે. તો એ ત્રિજ્યાઓ વડે અંત્ય બિંદુઓને રચાતા ખૂણાને કેન્દ્રીય કોણ અથવા કેન્દ્ર આગળનો ચાપ કે આંતરેલો ખૂણો એ આપણે કહી શકીએ છીએ કેન્દ્ર દ્વારા. કેન્દ્ર અને બે ત્રિજ્યા દ્વારા જે આંતરેલો ખૂણો હશે એને કેન્દ્રીય કોણ કહેશે. કે છે વર્તુળના કેન્દ્ર આગળ ત્રિજ્યાઓ વડે, વર્તુળના કોની આગળ? કેન્દ્ર આગળ. બરાબર. વર્તુળના કેન્દ્ર આગળ ત્રિજ્યાઓ વડે અંત્ય બિંદુ દ્વારા રચાતા ખૂણાને શું કહેવાશે? કેન્દ્રીય કોણ કહેવાશે. કયો કોણ કહેવાશે? કેન્દ્રીય કોણ અથવા તેનો આંતરેલો ખૂણો એના તરીકે આપણે દર્શાવી શકીશું. ત્યાર પછી ખૂણો POQ અને ચાપ PRQ. ખૂણો POQ અને ચાપ PRQ વડે રચાયેલો જે છે એ પણ શું છે? કેન્દ્રીય કોણ. તો કે ચાપની લંબાઈ ચાપ દ્વારા, કોના દ્વારા? ચાપ દ્વારા આંતરેલા કેન્દ્રીય કોણ સાથે ગાઢ રીતના એ શું થયેલું હોય છે? સંકળાયેલું હોય છે. તો ચાપના અંશમાપ આ ખૂણાનું સ્વરૂપ દર્શાવે તો વર્તુળના લઘુ ચાપનું અંશમાપ અનુરૂપ કેન્દ્રીય કોણનું માપ દર્શાવશે. બરાબર. લઘુ ચાપનો જે ખૂણો દર્શાવશે એ એનો કેન્દ્રીય કોણ દર્શાવે છે. તો એની અંદર જોઈએ કે આ લઘુ ચાપ માટે બરાબર લઘુ ચાપનું અંશમાપ જો આપણે x અંશ અહીં આગળ દર્શાવીએ, કેટલા અંશ દર્શાવીએ? x અંશ. તો x અંશ એ અનુરૂપ કેન્દ્રીય કોણનું માપ છે. કોનું માપ છે? કેન્દ્રીય કોણનું. તો એની અંદર p q અને r એની માટે એ x અંશ દર્શાવશે. કેટલા અંશ દર્શાવે છે? x અંશ. તો અર્ધવૃત્તનું અંશમાપ એ 180 અંશ હોય છે. કેટલા અંશ હોય છે? 180. અર્ધવૃત્ત હશે, અર્ધવર્તુળ હોય તો 180 અંશ જ દર્શાવે. અને ગુરુચાપનું અંશમાપ 360 માંથી અનુરૂપ લઘુચાપના અંશમાપને આપણે શું કરીએ છીએ? બાદ કરીએ છીએ. બરાબર છે. ગુરુચાપનું અંશમાપ શોધવું હોય, બરાબર છે, તો આપણે 360 માંથી લઘુચાપનું અંશમાપ એ શું કરીએ છીએ? બાદ કરીએ છીએ. અને બાદ કરીએ છીએ તો કે છે ચાપની લંબાઈ અથવા તેના અંશમાપ વચ્ચેનો સંબંધ દર્શાવવો હોય તો ચાપની લંબાઈ પરિઘ ગુણ્યા ચાપનું માપ. કોણ? પરિઘ ગુણ્યા ચાપનું માપ અપોન 360. બરાબર છે. તો એ ચાપનો અંશમાપ એ આપણને કેટલા અંશ મળે? 40 અંશ મળે. કેટલા અંશ મળે છે? 40 અંશ જેટલો મળે છે. બરાબર. આ 40 અંશ હોય, બરાબર છે, તો ધારો કે ચાપનું અંશમાપ આપણને 40 અંશ વિચારીએ તો એ PQR ના ચાપની જે લંબાઈ છે એ કેટલી થશે? તો કે પરિઘનું સૂત્ર આપણી જોડે છે 2πr. ચાપનું માપ છે 40 અપન થશે 360 જશે 9 ચોક 36 એટલે થશે 2/9 પાઈ અને r.
આ રીતના આપણે શું કરવું પડે, દર્શાવવું પડે. એની પછી અંતર્ગત કોણની વાત કરે છે. કોની વાત કરે છે? અંતર્ગત કોણમાં કે છે ચાપ કે જીવા દ્વારા, કોના દ્વારા? ચાપ કે જીવા દ્વારા વર્તુળના બાકીના ભાગ પરના, કયા ભાગ પરના? બાકીના ભાગ. ચાપ કે જીવા દ્વારા, કોના દ્વારા? ચાપ કે જીવા દ્વારા વર્તુળના બાકીના ભાગ પરના કોઈ બિંદુ આગળ આંતરેલો ખૂણો, કોઈ બિંદુ આગળ શું કરેલો ખૂણો? આંતરેલો ખૂણો. એ અંતર્ગત કોણ શું કરે છે? કહેવાય છે. આ ચાપ PRQ વડે અથવા જીવા PQ વડે, બરાબર છે? ચાપ PRQ વડે અથવા જીવા PQ વડે એ વર્તુળના બાકીના ભાગ પરના કોઈ બિંદુ એ આગળ રચાતો કોણ, કોની આગળ? એ આગળ રચાતો કોણ એ આપણે PAQ એ રીતના આપણે એને અંતર્ગત કોણ તરીકે શું કરી શકીએ? દર્શાવી શકીએ. તો આ જે દર્શાવશે એ કયો કોણ હશે? તો કે અંતર્ગત કોણ હશે. કયો કોણ હોય છે? અંતર્ગત કોણ હોય છે. ઓકે. ત્યાર પછી કેટલાક ગુણધર્મોની વાત કરીએ. ગુણધર્મોમાં એક એક્ઝામ્પલ્સ દે છે આપણને કે O કેન્દ્રવાળું એક વર્તુળ દોરીએ, એમાં PAQ જો એનો ચાપ હોય ને B કેન્દ્રવાળા પરનું કોઈ બિંદુ લઈએ અને એનો ખૂણો POQ, વર્તુળના બાકીના ભાગ, કયા ભાગ? બાકીના ભાગના ચાપ, બાકીના ભાગ ચાપ એ અંતર્ગત કોણ PB, અંતર્ગત કોણ કયો? PBQ. એને માપીશું તો POQ is equal to શું? POQ is equal to twice of PBQ. બરાબર. આ ખૂણાનું માપ શોધવું હોય તો PBQ નું, કોનું? PBQ નું જે ખૂણો PBQ છે એનું શું કરવાનું? twice કરવાનું. શું કરવાનું? twice. આમ વર્તુળના આ વિવિધ ચાપની લંબાઈ આપણે શું કરી શકીએ? દર્શાવી. વર્તુળના કે આ સૂત્ર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે? એક્ઝામમાં આને રિલેટેડ એક્ઝામ્પલ શું થાય છે? પૂછાય છે. એટલે POQ નું જો માપ શોધવું હોય તો twice કરી દેવાના PBQ ના. કોના twice કરવાના? PBQ ના. તો વર્તુળ, વિવિધ વર્તુળ, વિવિધ ચાપની લંબાઈ આપણે જોઈશું. તો વર્તુળના કેન્દ્ર આગળ ચાપ દ્વારા આંતરેલો ખૂણો એ વર્તુળના બાકીના ભાગ પર કોઈ બિંદુ આગળ તે જ ચાપમાં આંતરેલા ખૂણા કરતા એ કેવો હોય છે? બમણો હોય છે. બરાબર છે? એને રિલેટેડ આગળનો જે છે એ એના કરતા કેવો હશે? બમણો. તો કે વર્તુળનું કેન્દ્ર O હોય, અર્ધવર્તુળ PAQ અને તેનો અંતર્ગત કોણ PBQ હોય તો twice of PBQ is equal to POQ. એટલે POQ નું માપ છે કે PBQ ને કેવું થશે? twice થશે. એટલે twice of PBQ is equal to POQ. એ રીતના આપણે શું કરી શકીશું? એને દર્શાવી શકીશું. તો કેન્દ્ર આગળ આ ચાપ દ્વારા આંતરેલા ખૂણા એ વર્તુળના બાકીના ભાગ પરના કોઈ બિંદુ આગળ જો આંતરેલો ખૂણો કરતા એ કેવો થાય છે? બમણો હોય છે. એ કેવો હોય છે? બમણો. તો POQ is equal to 180. તો આપણી પાસે ઇક્વેશન છે twice of PBQ is equal to ખૂણો POQ. બરાબર છે? તો twice PBQ is equal to 180. તો PBQ નું માપ 180 ના છેદમાં 2 એટલે કેટલું થશે? 90 અંશ થશે. એટલે PBQ નું માપ છે એ કેટલા અંશ મળે છે? મને 90 અંશ જેટલું મળે છે. 90 અંશ મળશે. તેના પરથી કહેવાશે કે અર્ધવર્તુળમાં આ અંતર્ગત કોણ એ કેવો હોય છે? કાટકોણ હોય છે. બરાબર. અર્ધવર્તુળમાં આ જે અંતર્ગત કોણ છે એ અંતર્ગત કોણ એ કેવો હોય છે? તો કે કાટકોણ હોય છે. બરાબર છે? ત્યાર પછી આગળ પ્રમેયની વાત કરે છે. બરાબર. પ્રમેયમાં કહે છે કે વર્તુળના, બરાબર, વર્તુળના એક જ વૃત્તખંડમાંના ખૂણાઓ સમાન હોય છે. બરાબર છે? એક જ વૃત્તખંડમાંના ખૂણાઓ એ ખૂણાઓ એ કેવા હોય છે? સમાન હોય છે. તો એમાં કહે છે O કેન્દ્રવાળું વર્તુળ, કેટલા કેન્દ્રવાળું વર્તુળ? O કેન્દ્રવાળું વર્તુળ એ જીવા PQ. O કેન્દ્રવાળું વર્તુળ જીવાની વાત કરે તો PQ એટલે ચાપ PAQ થશે.
એના દ્વારા વૃત્તખંડમાં રચાયેલો ખૂણો PRQ અને બીજો ખૂણો PSQ છે. એટલે આ ખૂણો ને આ ખૂણો, આ બંને ખૂણા છે. તો ખૂણો PRQ ખૂણો PSQ એવું સાબિત કરવાનું છે. તો O થી P ને બરાબર છે, O થી P ને O થી Q ને આપણે શું કરવાના છે? જોડવાના છે. O થી P અને O થી Q ને આપણે જો જોડીશું તો એના પર કહી શકાય કે કેન્દ્ર આગળ ચાપ વડે, કેન્દ્ર આગળ કોના વડે? ચાપ વડે આંતરેલો ખૂણો. કોના વડે? કેન્દ્ર આગળ ચાપ વડે આંતરેલો ખૂણો એક વર્તુળના બાકીના ભાગ ઉપર, કયા ભાગ ઉપર? બાકીના ભાગ ઉપર કોઈ બિંદુ આગળ આંતરેલા ખૂણા કરતા કેવો હોય છે? બમણો હોય છે. આ જે છે તો આ ખૂણો એની કમ્પેરિઝનમાં બમણો, આ પણ કેવો? બમણો. તો કે એ બમણો હોય છે તો એના પરથી લખશે. તેથી આપણને ઉપરના પરિણામનો જો ઉપયોગ કરીએ બરાબર છે, એ એને કમ્પેરિઝનમાં એ આંતરેલો ખૂણો એ કેવો હોય છે? બમણો હોય છે. બરાબર છે, એનો આંતરેલો ખૂણો બમણો હશે. તો એના પરથી અહીં આગળ આપણને દર્શાવશે જો કે એને આંતરેલો ખૂણો જો બમણો હોય તો POQ is equal to twice of PRQ અને POQ is equal to twice of PSQ. બરાબર. ઇક્વેશન 1 અને 2 પરથી આજે પહેલું ઇક્વેશન હતું બરાબર છે અને બીજું ઇક્વેશન એ બંને પરથી જો એ બંનેને સરખાવીએ કે twice of PRQ અને twice of PSQ twice કટ થશે તો PRQ PSQ આપણે જે સાબિત કરવાનું હતું એ શું થઈ જાય છે? મળી જાય છે. બરાબર છે. જેથી આપણને કહેશે કે બે બિંદુઓને જોડતા જે રેખાખંડ છે એ આ રેખાના એક જ બાજુએ આવેલા બે બિંદુઓ સાથે જો સમાન ખૂણો આંતરે તો ચારે બિંદુઓ વૃત્તીય હોય. એ ચારે બિંદુઓ કેવા હોય છે? વૃત્તીય હોય છે. બરાબર છે. એ ચારે બિંદુઓ એ કેવા હશે? વૃત્તીય હશે. એવું આપણને શું કરે છે? દર્શાવે છે. બરાબર છે. તો આપણને એને રિલેટેડ એક એક્ઝામ્પલ દર્શાવેલો છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે O એ વર્તુળનું કેન્દ્ર છે. બરાબર છે. O એ કોનું કેન્દ્ર છે? વર્તુળનું કેન્દ્ર છે. O જો વર્તુળનું કેન્દ્ર હોય તો આપણને અહીં આપેલું છે AOC નું માપ 120 અંશ છે. AOC નું માપ કેટલું છે? 120 અંશ છે. તો ABC નું માપ મારે શું કરવાનું છે? શોધવાનું છે. ABC નું માપ મારે શોધવાનું હોય તો અહીં આગળ દર્શાવી શકું કે ખૂણો X ચાપ APC બનાવશે. બરાબર છે. ખૂણો X જે ખરો બરાબર છે એ મોટો ચાપ APC પરથી શું થશે? બનશે આંતરેલો કોણ અને ABC એનો અંતર્ગત કોણ થશે. કેવો કોણ થશે? અંતર્ગત. તો X twice of ABC. X શું થશે? Twice of ABC. તો X 360 minus 120 આપણને મળશે 240. તો twice માપનો ABC બરાબર 240 બે છેદમાં 10 તો ખૂણો ABC બરાબર 120 અંશ. કેટલો મળે છે આપણને? 120 અંશ. તો એ આપણને કેટલો મળશે? 120 અંશ જેટલો મળે. ત્યાર પછી આગળનો એક્ઝામ્પલ જોઈએ આપણે કે અહીં આગળ નીચે આ રીતના આપણને અહીં આગળ આકૃતિ આપેલી છે તો એને રિલેટેડ કહે છે કે O વર્તુળનું કેન્દ્ર છે. PAQ એ 35 અંશ છે અને OPQ શોધવાનો છે. PAQ એ 35 અંશ છે અને OPQ એટલે આ P ખૂણો મારે શું કરવાનો છે? શોધવાનો છે.
એ જે શોધવાનો છે તો એના પરથી આપણને ઇક્વેશન ખબર છે કે POQ is equal to twice of PAQ. તો આપણને a 70 અંશ આપેલો છે. તો આગળની અંદર બાકીના ભાગો કોણ કરતા કે બમણો હોય છે. બાકી કરતા કેવો હશે? બમણો. તો OP અને OQ બરાબર બંનેની ત્રિજ્યા એ કેવી હશે? સમાન. OP નું જેટલું ત્રિજ્યા હશે એટલી OQ ની હશે. તો OPQ is equal to OQP બરાબર છે. તો સમાન બાજુઓ એની સામેના ખૂણા કેવા હશે? સમાન. આ છે ખૂણો, આ બા અને આ બંને ત્રિજ્યા સરખી. તો OP is equal to જો હું OQ લખું તો OP નો સામેનો ખૂણો OQ એટલે OQP અને OQ નો સામેનો ખૂણો P તો OPQ એટલે આ બંને ખૂણો OPQ અને ખૂણો OQP જે બાજુઓ સમાન એની સામેના ખૂણા પણ કેવા હોય છે? સમાન હોય છે. તો ખૂણો હવે OPQ Q માટે OQP અને ત્રિકોણ માટે ત્રીજો ખૂણો POQ. તો આ ત્રણે ત્રણ ખૂણાના માપનો સરવાળો મને મળશે 180 અંશ મળશે. કેટલો મળશે? 180 અંશ. 180 અંશ મળશે તો આપણને ઉપર પર OPQ અને OQP એ બંને કેવા હતા? સરખા. એટલે twice of OPQ અને આનું માપ 70 હતું. 70 કેટલી વાર? તો 180 માંથી 70 જશે. કેટલા રહેશે? 110. એટલે twice of OPQ is equal to 110 અંશ. 110 અંશ થશે. તો OPQ is equal to 110 ના છેદમાં 2 એટલે કેટલા થશે? 55 અંશ થશે. તો OPQ બરાબર ખૂણો OPQ નું જે માપ છે એ OPQ નું માપ મને કેટલું મળશે? 55 અંશ મળશે. કેટલા અંશ મળશે? 55 અંશ મળે છે. બરાબર છે. ત્યાર પછી 16.3 જોઈએ આપણે આગળના એક્ઝામ્પલ 16.3. તો એની અંદર આ રીતના કઈ આપણને આકૃતિ આપેલી છે. બરાબર. આ રીતના આપણને દર્શાવેલી છે કે A B C અને D. તો A B અને C D અને આ રીતના ક્રોસમાં એ લોકોને શું કર્યા છે? જોઈન્ટ કર્યા છે. બરાબર છે. તો એ આપણે ફિગર પેલાની અંદર જોઈએ. AB અને C આ રીતના આપણને આકૃતિ શું કરેલી છે? દર્શાવેલી છે. બરાબર. તો BC એ શું છે? વ્યાસ છે. BC આપણને શું દર્શાવે? અને BAC એ આખું અર્ધવર્તુળ બતાવે એટલે એ કેટલા અંશ થશે? 90 અંશ. તો અર્ધવર્તુળમાંનો જે ખૂણો હશે એ કેટલા અંશ દર્શાવશે? 90 અંશ. તો અર્ધવર્તુળનો જે કોણ છે એ કેટલા અંશ છે? 90 અંશ. તો AD કોણ AD એ BAC ખૂણાને શું કરશે? દ્વિભાગશે. એ ખૂણાને શું કરે છે? દ્વિભાગે છે. દ્વિભાગશે તો ખૂણો BAD કોણ છે? ખૂણો BAD 90 છે તો 90 ના અડધા એ કેટલા થશે? 45. તો BAD નું માપ છે ખૂણો BAD એ એનું માપ કેટલું થશે? અડધું એટલે 45. તો જેટલો BCD હશે એટલો જ BAD હશે. બરાબર છે. BAD અને BCD નું માપ કેવું થશે? સમાન થશે. તો BAD આપણને જો 45 મળતો તો BCD પણ આપણને કેટલો મળશે? 45 અંશ જેટલો મળે છે. તો કે એક જ વૃત્તખંડના આ કોણ કેવા હશે? સમાન. તો જે BCD ખૂણો છે એ BCD ખૂણાનું માપ આપણને કેટલા અંશ મળે છે? 45 અંશ જેટલું મળે છે. બરાબર. ત્યાર પછી આગળનો એક્ઝામ્પલ જોઈએ આપણે કે O એ વર્તુળનું કેન્દ્ર છે. આ અહીં આગળ જે O દર્શાવેલું છે O એ કોનું કેન્દ્ર છે? વર્તુળનું કેન્દ્ર. એની અંદર ખૂણો POQ કોણ? ખૂણો
POQ એનું માપ છે 70 અંશ. POQ નું જે માપ છે એ કેટલા અંશ છે? 70 અંશ. અને PS એ OQ ને શું છે? લંબ છે. PS જે ખરું એ PS એ OQ ને શું છે? લંબ. તો ખૂણો MQS, MQ અને S એ શું કરવાનું છે? શોધવાનું છે. તો આની અંદર આપણને કીધેલું છે કે twice of PSQ is equal to POQ. બરાબર છે? twice of PSQ is equal to POQ. તો POQ નું માપ કેટલું આવશે? 70. તો વર્તુળના કેન્દ્ર આગળ આ આંતરેલો કોણ એ વર્તુળના બાકીના ભાગ પર આંતરેલા કોણ કરતા કેવો હશે? બમણો. એ બાકીના ભાગ કરતા આંતરેલા કોણ કરતા બમણો હશે. બરાબર છે? તો એક ખૂણા PSQ નું માપ is equal to ખૂણો POQ. બરાબર છે? twice. તો twice PSQ is equal to આનું માપ 70 હતું. તો PSQ is equal to 70 ના છેદમાં 2. તો કેટલું થશે? 35 અંશ. એટલે PSQ નું માપ મને કેટલું મળશે? PSQ એનું માપ મળશે મને 35 અંશ. તો એની અંદર ત્રિકોણના ત્રણેય ખૂણા લો. બરાબર છે? એક ખૂણો MSQ, એક ખૂણો કેટલો થશે? MSQ. બીજો ખૂણો થશે SMQ, ત્રીજો ખૂણો થશે MQ અને S. આ ત્રણ ખૂણાના માપનો સરવાળો એ મને મળશે 180 અંશ મળશે. કેટલો મળશે? 180. તો S નું માપ છે 35 અંશ, M નું માપ છે 90 અંશ અને MQS એ શું કરવાનો છે? શોધવાનો છે. તો 9 ને 3 એટલે 125 અંશ થશે. તો અહીંયા આગળ લખાય કે 125 અંશ પ્લસ ખૂણો MQS બરાબર 180. આ કેટલી બાજુ જશે? તો ખૂણો MQS બરાબર 180 માઈનસ 125. તો ખૂણો MQS બરાબર 180 માંથી 125 હશે તો મને મળશે 55 અંશ જેટલું મળે. કેટલા અંશ મળે છે? 55 અંશ મળે છે. કેટલા અંશ મળશે મને? 55 અંશ. ઓકે, બરાબર. તો આ રીતના આપણને 55 અંશનો ખૂણો એ શું થઈ જાય છે? મળી જાય છે. બરાબર. ત્યાર પછી કે છે વૃત્તીય બિંદુ. બરાબર છે? ત્યાર પછી કયા બિંદુઓની વાત કરે છે? વૃત્તીય બિંદુ. વૃત્તીય બિંદુમાં કે છે કે વર્તુળ પર હોય તે બિંદુઓ વૃત્તીય બિંદુઓ કહેવાય. કયા આગળ હોય? વર્તુળ પર. તો કે વર્તુળ પર હોય એ બિંદુઓને આપણે કયા બિંદુઓ તરીકે લઈએ છે? વૃત્તીય બિંદુઓ તરીકે આપણે શું કરીશું? એને લઈશું. તો એ વૃત્તીય બિંદુઓની અંદર કે છે જે હેઠળ બિંદુઓ વૃત્ત પર હોય એટલે કે વૃત્તીય હોય તેના પરથી અહીં P બિંદુ લીધું છે. બરાબર છે? એ બિંદુ તેમાંથી પસાર થતા એક નહીં પણ અનેક વર્તુળો એની અંદરથી પસાર થતા આપણે શું કરી શકીએ છીએ? આને દોરી શકીએ છીએ. આ બે બિંદુઓ P અને Q લઈશું તો એ બિંદુઓમાંથી પસાર થતા પણ આપણે ઈચ્છીએ એટલા વર્તુળો આપણે શું કરી શકીએ છીએ? આની અંદરથી દોરી શકીએ છીએ. બરાબર છે? તો આ ત્રણ બિંદુઓ P, Q અને R એક સુરેખા પર નથી. આમાં ત્રણ અસમરેખ બિંદુઓમાંથી પસાર થતું એક વર્તુળ આપણે શું કરી શકીએ? દોરી શકીએ. બરાબર. એની અંદરથી પસાર થતું એક વર્તુળ. આ ત્રણ અસમરેખ બિંદુઓ છે તો આ રીતના આપણે એક વર્તુળ શું કરી શકીએ? એની માટે દોરી શકીએ. દોરીએ તો આ ચાર બિંદુઓની વાત કરીએ. કેટલા બિંદુઓ? ચાર બિંદુઓ લો PQRS. તો એક જ રેખા પર નથી. એક રેખા પર નથી કે મતલબ અસમરેખ છે, સમરેખ નથી. તેમાંથી પસાર થતું વર્તુળ દોરવું હંમેશા એવું જરૂર નથી કે શક્ય નથી કારણ કે અસમરેખ છે. તો ત્રણ બિંદુમાંથી પસાર થતું દોર્યું છે. ચોથું બિંદુ એને ટચ થતું
નથી, બરાબર છે. તો અહીં આગળ એ રીતનું છે. અને અ અને ક એટલે કે આ બંને બિંદુઓ એ વૃત્તીય નથી. આ જે વર્તુળના પરના જે બિંદુઓની વાત કરે તો S બિંદુમાંથી એ વર્તુળ પસાર થતું નથી, એટલે આપણે એને વૃત્તીય બિંદુ છે એવું કહી શકતા નથી. પરંતુ અહીં આગળ ચારે ચાર બિંદુઓમાંથી વર્તુળ પસાર થાય છે, તો એ કયા કહેવાય? વૃત્તીય બિંદુઓ તરીકે આપણે એને શું કરી શકીએ? લઈ શકીએ. તો આ બિંદુઓ જો PQR એ સમરેખ હોય તો તેમાંથી પસાર થતું વર્તુળ દોરવું શક્ય નથી. સમરેખ એટલે એક જ રેખામાં ચાર બિંદુઓ હોય, બરાબર છે, તો તેમાંથી પસાર થતું વર્તુળ એ દોરવું શક્ય નથી, બરાબર છે. તો એની બધી કહે છે માત્ર એક કે બે બિંદુઓ એ જો આપેલા હોય તો તેમાંથી પસાર થતા અસંખ્ય વર્તુળો, કેવા વર્તુળો? અસંખ્ય વર્તુળો દોરી શકાય છે. આ ત્રણ અસમરેખ બિંદુઓ હંમેશા એક વૃત્તીય હોય છે. ત્રણ અસમરેખ બિંદુઓ એ હંમેશા કેવા હોય છે? એક વૃત્તીય હોય છે. અને તે બધામાંથી પસાર થતું માત્ર એક વર્તુળ જ હોય છે. ત્રણ સમરેખ બિંદુઓ એક વૃત્તીય હોતા નથી. ચાર અસમરેખ બિંદુઓ એક વૃત્તીય હોય ખરા અને ન પણ હોઈ શકે. ઓકે, બરાબર છે. તો એ રીતના અહીં આગળ આપણને શું કીધી? અલગ અલગ સેન્ટેન્સ સમજાય. ચાર સેન્ટેન્સ સમજાય. એમાં કીધું કે માત્ર એક કે બે બિંદુઓ આપેલા હોય અને તેમાંથી પસાર થતા અસંખ્ય વર્તુળો શું કરી શકતા હતા? આપણે દોરી શકતા હતા. ત્યાર પછી કીધું આપણને ત્રણ અસમરેખ બિંદુઓ. કેટલા અસમરેખ બિંદુઓ? ત્રણ. તો કે ત્રણ અસમરેખ બિંદુઓ એક વૃત્તીય હોય છે અને તે બધામાંથી પસાર થતું માત્ર એક વર્તુળ જ હોય છે. ત્રણ સમરેખ બિંદુઓ હોય તો એક વૃત્તીય હોતા નથી. ચાર અસમરેખ બિંદુઓ હોય તો એ એક વૃત્તીય હોઈ પણ શકે, ન પણ હોઈ શકે, બરાબર છે. આ ચાર અસમરેખ બિંદુઓ એક વૃત્તીય હોઈ પણ શકે અને ન હોઈ શકે. ત્યાર પછી ચક્રીય ચતુષ્કોણની વાત કરે છે. ત્યાર પછી આપણને નવો ટોપિક કયો કહે છે? ચક્રીય ચતુષ્કોણ. બરાબર. ચક્રીય ચતુષ્કોણ એ આપણને વર્તુળની અંદર દર્શાવશે. કોની અંદર દર્શાવશે? વર્તુળની અંદર, બરાબર છે. વર્તુળની અંદર જે ચતુષ્કોણ દર્શાવશે એને આપણે કયો ચતુષ્કોણ કહીશું? ચક્રીય ચતુષ્કોણ. તો યાદ રહે છે કે જો કોઈ ચતુષ્કોણના તમામ એટલે કે ચાર શિરોબિંદુઓમાંથી પસાર થતું એક વર્તુળ હોય તો એને ચક્રીય ચતુષ્કોણ કહેવાય. કયો ચતુષ્કોણ કહેવાય? ચક્રીય. શું કીધું? કે જો કોઈ ચતુષ્કોણના તમામ એટલે કે ચાર શિરોબિંદુઓમાંથી જે પસાર થતું કેવું થતું? પસાર થતું એક વર્તુળ હોય તો તેને આપણે કયું કહેવાય? ચક્રીય ચતુષ્કોણ કહેવાય. કયો ચતુષ્કોણ કહેવાય? ચક્રીય. તો અહીંયા આગળ દર્શાવે તો ચતુષ્કોણમાં PQRS ચક્રીય ચતુષ્કોણ તરીકે આપણે દર્શાવી શકીએ, બરાબર છે. તો અહીંયા ચક્રીય ચતુષ્કોણના સામસામેના એનો સરવાળો 180 અંશ. કેટલા અંશ કહે છે? 180 અંશ હોય છે. તો પક્ષમાં કહે છે કે ચક્રીય ચતુષ્કોણ ABCD છે. ચક્રીય ચતુષ્કોણ કયો છે? ABCD. ચક્રીય ચતુષ્કોણ જે ABCD છે તેમાં ખૂણો BAD અને ખૂણો BCD, બરાબર છે. બરાબર. એની અંદર આ રીતના રહે તો ખૂણો BAD અને ખૂણો BCD અથવા ખૂણો ABC ખૂણો ADC એ કેટલા થાય? 180 અંશના થાય. એ રીતના આપણે દર્શાવવાનું છે, બરાબર છે. તો એના પરથી અહીં આગળ દર્શાવીએ. દર્શાવીશું તો અલગ અલગ આપણે અહીં આગળ શું કરવાનું છે? જોવા AC અને DB શું કરવાના છે? દોરવાના છે. AC,
DB એને શું કરવાનું છે જોઈન્ટ કરવાનું છે તો ખૂણો ACB is equal to ખૂણો ADB એ રીતના ખૂણો BAC અને ખૂણો BDS બરાબર C તો એક જ વૃત્તખંડના એ ખૂણા કહેવાશે તો એના પરથી કહેશે ખૂણો ACB અને ખૂણો BAC is equal to ખૂણો ADB અને ખૂણો BDC is equal to ખૂણો ADC એટલે આ બંનેનો જે સરવાળો છે એ આખા ADC બરાબર થશે બંને બાજુ બરાબર છે બંને બાજુ ABC ઉમેરતા તો ACB BAC અને આ બાજુ ખૂણો ABC એવી રીતના પેડી બાજુ ADC હતો એની અંદર ABC ઉમેર બરાબર છે તો ADC અને ABC એ બંનેનો સરવાળો કેટલો થશે 180 અંશ તો આ બાજુ થશે ACB BAC એટલે ખૂણો C ખૂણો A અને ખૂણો B બરાબર છે એટલે ખૂણો ACB ખૂણો BAC અને ખૂણો ABC એટલે આ ખૂણો અને આ ખૂણો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થયો 180 તો એના પરથી ADC plus ACB so ADC plus ACB ADC plus ABC એટલે આ ખૂણો અને આ ખૂણા એ બંનેનો સરવાળો આપણને સામસામેના ખૂણા એ સામસામેના ખૂણાનો સરવાળો આપણને કેટલો દર્શાવે છે 180 અંશ દર્શાવે છે કેટલા અંશ દર્શાવે છે 180 બરાબર છે અહીં આગળ કીધું આપણને ACB અને ADB બરાબર ત્યાર પછી BAC BDC એ એક જ વૃત્તખંડ પર નાખીયા બરાબર તો ACB અને BAC એટલે આ બંનેનો શું કરે મેં સરવાળો એ રીતના આ બાજુ આ બંનેનો સરવાળો કરે અહીંયા આગળ જ્યારે સરવાળો કરે તો આખો ADC આપણને મળી જાય છે તો બંને બાજુ હું ABC ઉમેરું તો આ બાજુ C ખૂણો C ખૂણો A ખૂણો તો B ખૂણો ઉમેરીશ એટલે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થયો 180 અંશ થયો તો ADC અને ADC બરાબર છે એ બંને એક કિંમત આની અંદર મૂકીશ તો ADC અને ABC બરાબર કેટલા થશે 180 અંશ થશે કેટલા થશે 180 અંશ ને 180 અંશ થશે બરાબર છે તેના પરથી BAD અને BCD બરાબર છે BAD એટલે ખૂણો A અને ખૂણો C એ પણ કેવા હશે એના સામસામેના જ ખૂણા હોય અને સામસામેના ખૂણા હોય તો BAD અને BCD ખૂણો ADC એટલે D અને B એ પણ સામસામેના ખૂણા B ખૂણો અને D ખૂણો સામસામે અને A ખૂણો અને C ખૂણો પણ કેવો સામસામેનો બરાબર છે એ લોકોનો સરવાળો એ આપણને કેટલો મળે છે 180 અંશ મળે છે કેટલો અંશ મળે છે 180 અંશ મળે છે તેના પરથી કહેશે જો ચતુષ્કોણના સામસામેના ખૂણાની જોડ પૂરક હોય તો એ ચતુષ્કોણ એ ચક્રીય ચતુષ્કોણ કહેવાશે સામસામેના ખૂણાની જોડ જો પૂરક હોય તો એને ચક્રીય છે તો અહીંયા આગળ આપણને PQRS એ ચતુષ્કોણ દર્શાવે છે PQRS માં ખૂણો P અને ખૂણો R એ બંનેનો સરવાળો જો 180 હોય ખૂણો Q અને ખૂણો R બરાબર છે ખૂણો S એ બંનેનો સરવાળો જો 180 હોય તો આપણે એ જે ચતુષ્કોણ છે એને કયો ચતુષ્કોણ કહીશું ચક્રીય ચતુષ્કોણ કહીશું તો ખૂણો P Q અને R માંથી પસાર થતું વર્તુળ આ રીતના અહીં શું કરેલું છે દોરો તે બિંદુ S માંથી પણ શું થાય છે પસાર થાય છે તેથી ચતુષ્કોણ PQRS એ ચક્રીય ચતુષ્કોણ છે PQRS એ કયો ચતુષ્કોણ છે ચક્રીય ચતુષ્કોણ છે તો અહીંયા એક્ઝામ્પલ્સ બતાવેલું છે આપણને એક્ઝામ્પલ્સ માંગે છે કે ABCD એ ચક્રીય ચતુષ્કોણ એ ચક્રીય સમાંતરવાળો ચતુષ્કોણ છે ચક્રીય કેવો છે સમાંતરવાળો તો લંબચોરસ બરાબર છે લંબચોરસ આપણે ABCD હોય તો ખૂણો A અને ખૂણો C એ કેવા થાય 180 અંશ તો ખૂણો A = ખૂણો C હોય
ખૂણો A ખૂણો શું હોય C આ રીતના દર્શાવ્યું છે તો સમાંતર ચતુષ્કોણમાં સામસામેના ખૂણાના માપ કેવા હોય સરખા હોય તો ખૂણો C ની કિંમત એની અંદર મૂકીશું બરાબર ખૂણો A પ્લસ ખૂણો C 180 અંશ હતા પછી ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણાના માપ કેવા હોય સરખા હોય એટલે ખૂણા A નું માપ ખૂણો C થઈ જાય એટલે ખૂણો A જેટલો હશે એટલો જ ખૂણો C હશે તો એ કિંમત આની અંદર મૂકું તો ખૂણો A પ્લસ ખૂણો A 180 અંશ તો twice of ખૂણો A 180 અંશ તો A બરાબર 180 ના છેદમાં 2 એટલે કેટલા થશે 90 તો ખૂણા A નું માપ 90 અંશ થશે તો ABCD એ એનો કયો કહેવાશે લંબચોરસ તરીકે આપણે શું કરી શકીશું એને દર્શાવી શકીશું બરાબર છે તો જે ABCD મળશે એ ABCD આપણને એ કેવો મળશે લંબચોરસ મળશે કેવો મળે છે આપણને લંબચોરસ મળે છે ત્યાર પછી આગળનો એક્ઝામ્પલ જોઈએ કે ચક્રીય ચતુષ્કોણની સામેની બાજુઓની જોડ સમાન હોય છે ચક્રીય ચતુષ્કોણની કઈ જોડની વાત કરે છે સામેની બાજુઓની જોડ એ સમાન હોય છે તો સાબિત કરો કે વિકર્ણ પણ એ કેવા હોય સમાન હોય વિકર્ણ સમાન હોય ધારો કે અહીંયા ચતુષ્કોણ ABCD શું કર્યો છે દર્શાવે ચક્રીય ચતુષ્કોણ તો જેટલું AB નું માપ છે એટલું જ કોનું માપ છે CD નું માપ છે તો ચાપ AB ચાપ CD તો AD બંને બાજુ આપણે ઉમેરીએ તો ચાપ AB પ્લસ ચાપ AD ચાપ CD હતો પ્લસ ચાપ AD તો AB પ્લસ AD બરાબર છે AB પ્લસ AD તો BAD થશે એટલે ચાપ મને મળશે BAD પેલી બાજુ થશે તો ચાપ મને મળશે CDA બરાબર છે એ બંને થશે તો એના પરથી મને જીવા કહી શકીશું કે એક જીવા BD થશે અને બીજી જીવા CA થશે તો જીવા BD અને જીવા CD તો જેટલું BD નું માપ થશે એટલું જ કોનું માપ થશે CA નું માપ થશે એકદમ ઈઝી એક્ઝામ્પલ છે એમ કહે છે કે ચક્રીય ચતુષ્કોણની સામેની બાજુની જોડ સમાન હોય ચક્રીય ચતુષ્કોણમાં કઈ જોડ સમાન હોય સામેની બાજુની જોડ સમાન હોય તો તેના વિકર્ણ સમાન હોય વિકર્ણ સમાન હોય એટલે જેટલું AC નું માપ એટલું BD નું માપ છે એવું સાબિત કરવાનું તો એની અંદર ચાપ AB અને ચાપ CD કેવા છે સમાન તો બંને બાજુ હું શું કરું AD ઉમેરું તો AB માં AD ઉમેરશે એટલે આખો ચાપ BAD મળશે CD માં AD ઉમેરીશ તો આખો ચાપ મને CDA શું થશે મળશે અને એ જો ચાપ મળશે તો એના પરથી મને કહેવાશે કે ચાપ BAD અને ચાપ CAD બરાબર છે અરે ચાપ BAD અને ચાપ CD એ આપણને મળે છે તો જીવા BD કહેવાશે અને જીવા CA કહેવાશે તો જેટલું BD નું માપ થશે એટલું જ કોનું માપ થશે CA નું માપ થાય છે બરાબર છે તો એ BD જે CA થશે તો આ પણ વિકર્ણ છે અને આ પણ શું છે વિકર્ણ છે તો એની અંદર વિકર્ણના જે માપ છે કોના માપ છે વિકર્ણના માપ એ વિકર્ણના માપ એ મને કેવા મળે છે સમાન મળે છે ત્યાર પછી એક્ઝામ્પલ્સ દર્શાવે છે આપણને એની અંદર કહે છે કે PQRS ચક્રીય ચતુષ્કોણ છે PQRS એ કેવો છે ચક્રીય ચતુષ્કોણ જેના વિકર્ણ A આગળ શું થાય છે છેદે છે જો ખૂણો બરાબર છે કયા ખૂણાની વાત જો ખૂણો એનો SQR એ 80 અંશ હોય અને ખૂણો QPR એ કેટલો અંશ હોય 30 અંશ હોય તો SRQ શું કરવાનો છે શોધવાનો છે તો આપણને ખૂણો SQR 80 અંશ આપેલો છે તો ખૂણો SQR જેટલો હશે એટલો જ ખૂણો SPR હશે SQR જેટલો હશે એટલો જ ખૂણો શું હશે SPR તો એ પણ કેટલા થશે 80 અંશ થશે બરાબર છે તો SQR અને SPR બંને જો સરખા થાય બરાબર છે પેલાનો ખૂણાનું માપ 80 અંશ હતું તો SPR પણ કેટલા થશે 80 અંશ થશે તો SPQ તો SPQ એ ખૂણો SPR અને ખૂણો QPR બરાબર છે પેલો 80 અંશ અને પેલા 30 અંશ
બરાબર છે એ બંનેનો શું થશે સરવાળો તો આખો થશે મને s ખૂણો SPQ કોણ ખૂણો SPQ એ જે ખરો એ જે આખો સરવાળો છે એ મને મળશે 110 અંશ કેટલો મળે છે 110 અંશ ને 110 અંશ બનશે તો એના પરથી હું દર્શાવી શકીશ બરાબર છે કે એના જે ઓપોઝિટ એંગલ છે એટલે સામસામેના ખૂણા છે એટલે ખૂણો SPQ અને ખૂણો SRQ એ બંનેનો સરવાળો એ કેટલા અંશ થાય 180 અંશ થાય કેટલા અંશ થાય 180 તો ખૂણો SPQ અને ખૂણો SRQ એ બંનેનો સરવાળો એ 180 અંશ થાય તો ખૂણો SRQ આ SPQ પેલી બાજુ જાય બરાબર છે તો 180 SPQ થશે 180 SPQ 180 110 થશે તો ખૂણો SRQ નું માપ કોનું માપ ખૂણા SRQ નું માપ મને 70 અંશ કેટલા અંશ કે છે 70 અંશ જેટલું મળે છે બરાબર છે તો SRQ આપણને શોધવાનો હતો એ આપણને કેટલો મળ્યો 70 અંશ જેટલો મળે છે એકદમ ઈઝી એક્ઝામ્પલ છે બરાબર છે આપણે આખો ચક્રીય ચતુષ્કોણ હતો તો આનું માપ 80 થયું તો આપણ કેટલું થયું 80 તો આખો જે ખૂણો છે 80 ને 30 110 થઈ ગયો 110 થઈ ગયો એટલે આપણને શોધવાનું SRQ કીધું હતું જો SRQ શોધવાનું કીધું હોય બરાબર છે તો ચક્રીય ચતુષ્કોણ સામસામેના ખૂણાના માપનો સરવાળો 180 તો 180 થાય બરાબર છે પૂરક કોણ થશે તો 180 માંથી 110 થશે તો આ આપણને ઈઝીલી 70 બરાબર છે ઈઝીલી કે આપણને કેટલું માપ મળી જાય છે 70 અંશ કેટલા અંશ જેટલું 70 અંશ જેટલું આપણને શું થઈ જાય છે મળી જાય છે બરાબર ત્યાર પછી PQRS એ ચક્રીય ચતુષ્કોણ છે બરાબર છે PQRS એ કયો ચતુષ્કોણની વાત કરે છે ચક્રીય ચતુષ્કોણ જો PQRS ચક્રીય ચતુષ્કોણ હોય બરાબર છે તો આપણને ખૂણાના માપ શું કરેલા છે આપેલા છે બરાબર છે ખૂણાના માપ આપણને શું કરેલા છે આપેલા છે ખૂણાના માપ આપેલા છે તો એની અંદર કીધું છે ખૂણો Q અને ખૂણો R ખૂણો Q અને ખૂણો R બરાબર છે એ બંને 65 અંશ આપેલા છે તો ખૂણો P અને ખૂણો S શું કરવાનો છે શોધવાનો છે તો આપણને ખબર છે કે ખૂણો P અને ખૂણો R ચક્રીય ચતુષ્કોણ કયા ચતુષ્કોણમાં ચક્રીય ચતુષ્કોણમાં ખૂણો P અને ખૂણો R એ બંનેનો સરવાળો 180 અંશ થશે બરાબર છે 180 અંશ થશે તો આપણને R નું માપ આપેલું તો ખૂણો P પ્લસ 65 અંશ ઇઝ ઇક્વલ ટુ 180 પેલી બાજુ થશે ખૂણો P ઇઝ ઇક્વલ ટુ 180 માઈનસ 65 તો ખૂણો P બરાબર 115 અંશ બરાબર છે P બરાબર કેટલો મળે છે આપણને 115 ખૂણા P નું માપ જો આપણને 115 અંશ મળે છે તો એ જ રીતના આપણે S નું માપ શોધવું હોય તો એવું કહું કે ખૂણો Q પ્લસ ખૂણો S બરાબર છે ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણા એ પૂરક કોણ હોય એટલે બંનેનો સરવાળો કેટલો થશે 180 થશે તો ખૂણો Q પ્લસ 65 અંશ ઇઝ ઇક્વલ ટુ 180 65 પેલી વાર તો ખૂણો Q ઇઝ ઇક્વલ ટુ 180 માઈનસ 65 અંશ ખૂણો Q ઇઝ ઇક્વલ ટુ 180 માંથી 65 જશે તો મને મળશે 115 અંશ તો એ પણ બરાબર છે અહીંયા એ કેટલા મળ્યા છે મને 180 માંથી 65 જશે તો એ પણ 115 મળે છે બરાબર છે એટલે બંને આ પણ જોઈએ તો 115 મળે છે અને આ પણ મળે કેટલો મળે છે 115 અંશ જ મળે છે તો બંને એ પૂરક કોણની શરત પરથી આપણને ઈઝીલી મળે કે ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણા એ પૂરક કોણ હોય એટલે એનો સરવાળો 180 અંશ હોય છે બરાબર છે 180 અંશ હોય એટલે 65 આપેલા છે 180 માંથી 65 કરે તો એના સામેના ખૂણાનું માપ આપણને ચક્રીય ચતુષ્કોણમાં ઈઝીલી શું થઈ જાય છે મળી જાય છે તો બંનેનું કેટલું મળે છે 115 અંશ જેટલું મળે છે P નું માપ પણ 115 S નું માપ પણ મને કેટલું મળે છે 115 અંશ મળે છે બરાબર છે